हेलो स्टूडेंट्स, वेलकम इन द क्लास। આજનો આપણો મોસ્ટ એમપી જે ક્વેશ્ચન છે બરાબર, એ ખરેખર મોસ્ટ એમપી જ છે અને બે રીતે પૂછાઈ શકે. જે ત્રીજો ચેપ્ટર છે એમાંથી કાઢેલો છે. તમને ક્વેશ્ચન તરીકે આવી શકે કે ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓરલ પ્રેઝન્ટેશન. તો ઓરલ પ્રેઝન્ટેશન જે છે બરાબર, ત્રીજું ચેપ્ટર જે પ્રેઝન્ટેશન સ્કિલ એમાંથી આ ક્વેશ્ચન આપેલો છે. તો ઓરલ પ્રેઝન્ટેશન જે એના ઓબ્જેક્ટિવ તમારે ડિસ્કસ કરવાના છે, રાઈટ. અથવા તો તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે કે ગોલ્સ ઓર ઓબ્જેક્ટિવ્સ ઓફ ઓરલ કોમ્યુનિકેશન. તો બે એક જ થાય જો તમને શોર્ટ નોટમાં પૂછે કે લોંગ ક્વેશ્ચનમાં પૂછે, રાઈટ. હવે તો જો પૂછાય તો શું કરવાનું, તો ઓબ્જેક્ટિવ્સ તમારા બુકની અંદર જ છે. ઓબ્જેક્ટિવ્સની આપણે વાત કરીએ તો ધ ચીફ એન્ડ ઓફ ધ ઓરલ પ્રેઝન્ટેશન ઇઝ ટુ પરસ્યુડ. કોઈ પણ ઓરલ પ્રેઝન્ટેશન તમે આપો, બરાબર છે, તો પ્રેઝન્ટેશનનો મતલબ શું થાય, શું કામ તમે પ્રેઝન્ટેશન આપો છો? ટુ પરસ્યુડ એટલે કે સમજાવવા માટે. કોઈ વ્યક્તિ છે, સામેની વ્યક્તિને તમે સમજાવો છો. ઇન્ફોર્મ માહિતી આપવા માટે. ઇન્સ્ટ્રક્ટ સૂચના આપવા માટે. અને મોટિવેટ અથવા તો મોટિવેટ કરવા માટે. સો ધસ ઓન ધ બેઝિસ ઓફ પર્પઝ ઓબ્જેક્ટિવ્સ ઓફ પ્રેઝન્ટેશન સ્કિલ કેન બી ડિસ્ક્રાઇબ્ડ ઇન ધ ફોલોવિંગ વે. અને એટલા માટે એનો જે પર્પઝ છે, બરાબર છે, એનો હેતુ છે, હેતુના બેઝિસ ઉપર જોઈએ તો ઓબ્જેક્ટિવની જે સ્કિલ છે એ નીચેની રીતે દર્શાવી શકાય છે. પહેલું છે ટુ ઇન્ફોર્મ, માહિતી આપવી. A professional or government officer often faces the audience or hold press conference. જો તમે જ્યારે પ્રોફેશનલ્સ છે, ગવર્મેન્ટ ખાસ કરીને મોટા ભાગના એના ઓફિસર છે, શું કરે છે તો કે પ્રેસ કોન્ફરન્સ ગોઠવે, બરાબર છે, અને એની સામે એક વાત કરે. શું કામ કરે છે? ટુ ઇન્ફોર્મ, માહિતી આપવા માટે. ઇટ ઇઝ ઓલ્સો અ વન ટાઈપ ઓફ પ્રેઝન્ટેશન, રાઈટ. He has to let them know the outcome of the project or investigation. હવે શું કરે છે તો કે જે પ્રોજેક્ટની વાત કરે છે, બરાબર છે, એનું આઉટકમ, એમાંથી શું આઉટકમ આવ્યું છે એ એના કહે છે. અથવા જે ઇન્વેસ્ટિગેશન કોઈ ચાલતી હોય તો એનું જે પરિણામ છે, રિઝલ્ટ છે, એ એને કહે છે. મતલબ કે ટુ ઇન્ફોર્મ, ઇન્ફોર્મેશન આપવા માટે એ લોકો જે છે એ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરે છે, બરાબર. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ યુ કેન સે દેટ પ્રેઝન્ટેશન. He has to present the result or conclusion effectively and needs to be careful that dispute of conflict. તો he has to present, એને એક રિઝલ્ટ, પરિણામ આપવાનું હોય છે, કન્ક્લુઝન આપવાનું હોય છે કે જે કેરફુલ, જરૂરિયાતને એકદમ ધ્યાનપૂર્વક રાખી શકે, અથવા તો કોઈ ડિસ્પ્યુટ એટલે કે વિવાદ, બરાબર છે, ન થાય એના માટે એ લોકો ભેગા થાય છે, માહિતી આપે છે. When the objective of presentation is to provide information. જો પેલી ઓબ્જેક્ટિવ શું છે? માહિતી આપવી. જો કોઈ પ્રેઝન્ટેશનનો હેતુ માત્ર ઇન્ફોર્મેશન આપવાનો હોય તો ધ પ્રેઝન્ટેશન શુડ યુઝ પાવર પોઈન્ટ સ્લાઇડ્સ ફોર હિઝ એડ. તો જે સાધન, એડ એટલે સાધનનો ઉપયોગ કરવામાં આવે એ પાવર પોઈન્ટ સ્લાઇડનો ઉપયોગ કરવો જોઈએ, રાઈટ. તમે બધા પાવર પોઈન્ટ કોમ્પ્યુટર વાપરો જ છો, તો પાવર પોઈન્ટની સ્લાઇડ્સ તમને ખબર જ હશે. અત્યારે જે તમે લેક્ચર જુઓ છો એ પણ પાવર પોઈન્ટની સ્લાઇડ્સમાં જ બનેલા છે. તો કારણ કે માહિતી, તમને અત્યારે માહિતી મળે છે, તો માહિતી મેળવવા માટે આ સાધન સૌથી વધારે ઉપયોગી છે. This will enable him to present fact and figures exactly. તો એનાથી તમે જે હકીકત છે અથવા જે ફિગર્સ છે, આંકડાઓ છે, એની ચોક્કસ માહિતી આપી શકો છો. It will also reduce the effort of memorizing the data and presentation the data in the pictures manner. તો એનાથી ફાયદો એ થાય કે તમારે જે માહિતી છે, બરાબર, એ તમારે યાદ રાખવી પડતી નથી, ડેટા યાદ રાખવો પડતું નથી, અને એક પિક્ચરની જેમ
તમે એને આગળ રજૂ કરી શકો, રાઈટ. તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન અથવા ટુ ગીવ ઇન્ફોર્મેશન. ધ સેકન્ડ ઇઝ ટુ ઇન્સ્ટ્રક્ટ. જો ખાસ યાદ રાખજો, ઇન્ફોર્મ અને ઇન્સ્ટ્રક્ટ બેમાં શું ફેર? તો ઇન્ફોર્મ માહિતી આપવી, ઇન્સ્ટ્રક્ટ એટલે સૂચના આપવી. Now what is the difference between instruction and information? We can see, right? A chief of organization often needs to instruct the concerned people. ઘણી વખતે જે તે કન્સર્ન લોકો છે એને સૂચના આપવાની હોય છે, બરાબર છે, જરૂર પડે છે. His presentation skill is used to instruct them clearly and briefly. તો એની પ્રેઝન્ટેશન છે શેના માટે હોય છે? તો કે એની સૂચના એકદમ ક્લિયરલી મળી રહે અને બ્રીફલી ટૂંકમાં આપી શકાય એના માટે હોય છે. ઇફ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ફંક્શન ઓર મીટિંગ ઓર એની ઓફ ફોર્મલ ઓકેઝન ઇઝ નોટ ગિવન અપ્રોપ્રિએટલી. તો સૂચના શું હોય? તો કે કોઈ ફંક્શન હોય, કોઈ મીટિંગ હોય, બરાબર છે, કોઈ પ્રસંગ હોય, ઓકેઝન હોય, તો એનામાંની જે માહિતી આપવામાં આવે એને ઇન્સ્ટ્રક્શન મોટા ભાગનું કહી શકાય, રાઈટ. હવે જો આવી માહિતી છે એ બરાબર આપવામાં ન આવે તો શું થાય? ઇટ મે બી અન્ડરસ્ટુડ પાર્ટલી બાય ધ લિસનર. તો શું થાય? સાંભળનાર છે એ કદાચ અડધું પડધું પાર્ટલી સાંભળે છે અને ઇવેન્ચ્યુઅલી રિઝલ્ટ ઇન ટુ કોમ્યુનિકેશન ગેપ. અને એનું રિઝલ્ટ પરિણામ શું આવે? તો કે બે વચ્ચે કોમ્યુનિકેશન ગેપ વધી જાય. while instructing the subordinate, one ought to use very polite language. બીજું, જ્યારે તમે સબઓર્ડિનેટ, તમારા જે સબઓર્ડિનેટને તમે ઇન્સ્ટ્રક્શન આપો છો, સૂચના આપો છો, ત્યારે તમારી લેંગ્વેજ એ કેવી હોવી જોઈએ? એકદમ પોલાઇટ હોવી જોઈએ, વિનમ્રતાપૂર્વક હોવી જોઈએ, રાઈટ. અધરવાઇઝ ઇટ મે ક્રિએટ પ્રિજ્યુડાઇઝ એન્ડ નેગેટિવ રિસ્પોન્સ. અને નહીં તો શું થાય? તમારો એક પ્રિજ્યુડાઇઝ ઊભું થશે, બરાબર, કે ભાઈ એને અભિમાન છે, ગર્વ છે એવું લાગશે, એન્ડ નેગેટિવ રિસ્પોન્સ, અને એનો રિસ્પોન્સ કેવો આવશે? ઇટ શુડ બી નેગેટિવ. For instruction, the presenter can make use of a pamphlet or a leaflet that is to be prepared, keeping the number of the listener in mind, and be circulated among the audience. તો એના માટે આવું કરી શકાય. કોઈ જે ઓડિયન્સ જેટલા છે એટલા તમે પેમ્પલેટ બનાવી નાખો એના, રાઈટ, સાંભળનારા છે, અને એ બધાને એક એક વેચી દો તો શું થશે? સૂચના એને પરફેક્ટ મળી જશે, રાઈટ. ઇન્સ્ટ્રક્શન કેન બી યુઝ ઓલ્સો બી ગિવન યુઝિંગ વ્હાઇટ બોર્ડ. અથવા તો જો નંબર ઓફ એમ્પ્લોયી અથવા તો લિસનર છે એ ઓછા હોય તો તમે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરી શકો. બટ ઇટ વુડ બી ઓનલી પોસિબલ વેન ધ ઓડિયન્સ ઇઝ લિમિટેડ ટુ 12-10 people. મેં કીધું ને કે ક્યારે પોસિબલ છે? જો એની સંખ્યા ઓછી હોય, મતલબ 10 હોય, 12 હોય, 15 હોય, તો તમે વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરી શકો. Otherwise you can use pamphlet or leaflet, right? So the second objective is to instruct. Presentation no, so second objective, પેલું inform, બીજું instruct. Now the third છે pursued, સમજાવું. pursued એટલે તો એ તો કોઈ પણ કોમ્યુનિકેશનનું ઓબ્જેક્ટિવ હોય જ, બરાબર. It is possible that the concerned people may not agree with the decision taken by the head of the institute, committee or group. તો જરૂરી છે, એવું કદાચ બની શકે કે જે લોકો કન્સર્ન છે એ લોકો કમિટીનું જે ડિસિઝન છે, ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાનું ડિસિઝન છે, ગ્રુપનું ડિસિઝન છે, એનાથી એગ્રી કરતા ન હોય. Without consciousness and action can be carried out successfully. તો જો એના કન્સર્ન વગર જ કોઈ ક્રિયા છે એ આગળ વધી શકે નહીં, સફળતાપૂર્વક ન વધી શકે. ધેરફોર, અને તેથી ઇટ ઇઝ નેસેસરી ફોર ધ ડિસિઝન ટેકર ટુ કન્વિન્સ ધ મેમ્બર હુ ડુ નોટ અગ્રી. તો ખૂબ જ જરૂરી છે કે મેમ્બરને તમારે કન્વિન્સ કરવા પડે જે અગ્રી નથી. by way of true impressive and comprehensible presentation of the matter, he can persuade the member or stakeholder. તો એના માટે થઈને એને શું કરવું પડે? તો કે એના મેમ્બર્સ છે એટલે એના જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર, એ બધાને બોલાવી પ્રેઝન્ટેશન આપી અને એને સમજાવવા પડે, કોઈ વસ્તુ માટે એને એગ્રી કરવા
પડે, રાઈટ. To pursue or convince the idea, the presenter may require presenting the anecdote or oral stories or case study for favorable response. તો એના માટે ઓરલી મૌખિક રીતે જેને સમજાવવા પડે, અલગ અલગ સ્ટોરીઝ એને રિલેટેડ હોય, રિયલ સ્ટોરી, એના વિશે એને વાત કરવી જોઈએ, બરાબર છે. એના ફેવરમાં વસ્તુ છે એ એને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો સમજાવવા માટે તમારે આ ટાઈપનું પ્રેઝન્ટેશન આપવું જરૂરી છે. Here one can utilize the newspaper or magazine or reference, or by using LED projector can show websites or news articles for the confirmation. તો આવી માહિતી માટે એને કોઈ વેબસાઇટની જરૂર પડે તો પ્રોજેક્ટરનો ઉપયોગ કરી શકાય. ન્યૂઝ છે જે આવ્યા હોય એમાં, મેગેઝિનમાં, એ બધું એને બતાવી શકાય, બરાબર. આર્ટિકલ છે અમુક અમુક એના રિલેટેડ હોય, તમે એ બતાવી શકો. અને કહેવાનો મતલબ એ છે કે જે લોકો સમજતા નથી, બરાબર, જે એગ્રી નથી, અને તમારે એગ્રી કરવાના છે, તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એક્શન, રાઈટ. તો the third one is pursued objective. Now the fourth and last one is to motivate. મોટાભાગના પ્રેઝન્ટેશન તમે જુઓ છો ટાઉન હોલમાં અને એમાં થતા હોય, અને મોટિવેશનલ સ્પીચ આપે, એની અંદર મોટિવેટ કરે, ઉત્સાહ વધારો કરે. ખાસ કરીને જે માર્ચ, અત્યારના, જો કે અત્યારે તો COVID-19 આવી ગયું છે, નહીંતર તમે જાણો છો કે સેમિનાર્સ ઘણા બધા થાય, છોકરાઓને પરીક્ષા કેવી રીતે આપવી, શું કરવું, એના પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવે. તો in the field of social, political, spiritual, educational activities, motivation is an unavoidable factor. તો તમે જાણી જ જાઓ છો કે કોઈ પણ ફિલ્ડ, સોશિયલ, પોલિટિકલ, સ્પિરિચ્યુઅલ, એજ્યુકેશન, બધાની અંદર મોટિવેશન છે એ ખૂબ જ જરૂરી છે. Effective presentation helps in motivating a group or mass for undertaking a task which seems to be uninterested, difficult or unnecessary. તો કોઈ કામ છે કદાચ ઇન્ટરેસ્ટેડ ન હોય, ડિફિકલ્ટ હોય, જરૂરી ન હોય, અને એને તમારે એક મોટું બધું ગ્રુપ છે, માસ છે, એને મોટિવેટ કરવાના છે એના માટે કે નહીં, યુ કેન ડૂ ઇટ, રાઈટ. ટુડે વી સી પ્રોફેશનલ મોટિવેટર. તો આજે તો બહુ પ્રોફેશનલ મોટિવેટર્સ આવી ગયા છે, તમને યુટ્યુબમાં અથવા તો પ્રેઝન્ટેશનમાં એ લોકો બોલાવે છે, હુ બાય વે ઓફ ધેર લોજિકલ આર્ગ્યુમેન્ટ્સ, એ લોકો શું કરે છે, પોતાની આર્ગ્યુમેન્ટ, એકદમ લોજિકલ આર્ગ્યુમેન્ટ આપે છે, મેક્સિમસ એક્ઝામ્પલ્સ આપે છે, પ્લાનિંગ આપે છે, અને આવી રીતે મોટિવેટ ધ સ્ટુડન્ટ્સને અથવા પ્રોફેશનને એ લોકો મોટિવેટ કરે છે, હુ આર નોટ પરફોર્મિંગ વેલ ઇન ધેર સ્ટડી ઓર પ્રોફેશન. જે લોકો એની સ્ટડીમાં અથવા તો પ્રોફેશનલમાં એ લોકો કદાચ સારું પરફોર્મન્સ આપતા નથી. ફોર motivation, inspiration videos can be played on LCD projector. તો તમે તો પ્રેઝન્ટેશનમાં બધા મોટા ભાગના જતા જ હશો, તમને ખબર જ છે કે લોકો શું કરે, તો મોટિવેશનલ અથવા સ્પિરિચ્યુઅલ વિડીયોઝ હોય એ તમને પ્રોજેક્ટરમાં દેખાડે, ઓર પાવરપોઈન્ટની સ્લાઇડ દેખાડે, કેન ઓલ્સો બી યુઝ ફોર હાઇલાઇટિંગ ધ આઈડિયા ધ પ્રેઝન્ટર વિશિસ ટુ એમ્ફસાઇઝ અપોન. અને આવી રીતે જે તે વસ્તુ ઉપર એમ્ફેસાઇઝ, ભાર મૂકી અને તમારી સાથે વાત કરી શકે છે, રાઈટ. તો ધીસ ઇઝ ધ 4 objectives, right, you can obtain by the presentation skill. 4 મોટિવેશનલ ઓબ્જેક્ટિવ છે તમે મેળવી શકો છો પ્રેઝન્ટેશન દ્વારા. એક છે ટુ ઇન્ફોર્મેશન આપી શકો છો, ઇન્સ્ટ્રક્ટ, સૂચના આપવા માટે, સમજાવવા માટે, અને ટુ મોટિવેટ. તો આ 4 રીતે તમે પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકો છો આ ઓબ્જેક્ટિવ્સને મેળવવા માટે, રાઈટ. તો આજનો લેક્ચર છે અહીંયા આપણે પૂરો કરીએ છીએ, અને નેક્સ્ટ એક નવો ટોપિક છે, નવો IMP ક્વેશ્ચન છે, એ આપણે ભણશું. સો ટિલ ધેન, ગુડ બાય એન્ડ થેન્ક યુ.